નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં આજે કપાસના ભાવ કેવા બોલાઈ શકે, કપાસના ભાવ વધ્યા કે ઘટ્યા, સાથે જ કપાસના બંને વાયદાની સ્થિતિની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયો પૂરો જોજો અને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। ત્યારે મિત્રો, હવે આપણે કપાસ બજારથી શરૂઆત કરીએ તો આજે કપાસના બંને વાયદામાં CCI પીછેહટ થતાં જ જોરદાર ઘટાડો થયો છે, પરંતુ હાલ હાજર બજારમાં તેટલો ઘટાડો નથી। વાત કરીએ તો MCX કોટન વાયદામાં અત્યારે વાયદો ઘટીને 101 રૂપિયાનો ઘટાડા સાથે 52,060 રૂપિયાએ બોલાતો હતો। સાથે જ હવે આપણે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં પણ કરંટ પ્રાઇસ સતત ઘટતી જાય છે, જ્યારે આજે 65.39નો વાયદો જોવા મળે છે। સાથે જ હવે આગામી સમયમાં વાયદાની સ્થિતિ અને સાથે જ હાજર બજારની આવક ઉપર આખા બજારનો આધાર ટકેલો છે। તો મિત્રો, હવે આપણે કપાસ બજારની વાત કરીએ તો કપાસના બજારના ભાવ નીચી સપાટી પર આજે સ્થિર હતા અને ફરી સોમવારે આવકો થોડી ઓછી થઈ છે। જો કે આગામી દિવસોમાં કપાસના ભાવ સરકારી ખરીદી કેવી રહેશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। સૌરાષ્ટ્રમાં કપાસની આવક અત્યારે સતત વધતી જઈ રહી છે અને ઘણા સેન્ટરમાં ઘટતી પણ જોવા મળતી હતી, જ્યારે કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ આજે 70થી 80 ગાડીની સામે 1400થી 1430 રૂપિયા હતા, જ્યારે કાઠિયાવાડની 50 ગાડી આવી હતી જેના ભાવ 1430થી 1460 રૂપિયા બોલાતા હતા। હવે આપણે હાજર બજારની વાત કરીએ તો હાલ ખેડૂતોને કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1400થી લઈને 1470 રૂપિયા સુધીના ઓફર થાય છે, પરંતુ મોટાભાગે ખેડૂતોને અત્યારે 1400થી 1450 રૂપિયામાં સાટા થઈ જતા હતા। જો કે ગામડે બેઠા પણ 1400થી 1420-30 રૂપિયા સુધીના ભાવ ઓફર કરાય છે। હવે આપણે સામે રૂ બજારની વાત કરીએ તો અત્યારે રૂ બજાર આખા દેશભરનું ઘટીને 1,48,000 ગાંસડી બંધાઈ હતી। સામે હવે રૂની બજારોમાં ઘટાડાને અત્યારે દોર યથાવત છે। ભાવમાં વધુ આજે 150 રૂપિયા ખાંડિયા ઘટ્યા હતા, જ્યારે આગામી દિવસોમાં વેચવાલી કેવી આવશે તેના ઉપર પણ બજારનો આધાર છે। જ્યારે ગુજરાતમાં શંકર રૂ ગાંસડીના ભાવ અત્યારે ઘટીને 52,500થી 53,000ના હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ 250 ઘટીને ખાંડિયા આજે 39,500થી 40,000 રૂપિયા બોલાય છે। હવે આજના બજારની વાત કરીએ તો આજે મોસ્ટલી આવકો સોમવારના હિસાબે થોડી વધતી જોવા મળે, પરંતુ બજારમાં પણ આજે અનેક સેન્ટરોમાં 5-10 રૂપિયા વધતા જોવા મળે તેવી હાલ અત્યારે વેપારીઓ અને બ્રોકરોનું કહેવું છે। જ્યારે કપાસનો NCDX ઉપર 20 કિલોના વાયદાની વાત કરીએ તો બંને વાયદામાં આજે સામાન્ય સ્થિરતા હતી। જો કે ફેબ્રુઆરી વાયદામાં 50 રૂપિયાના